Toon Bells. અરે આ કેવો જાદુ છે? આજ તો અરીસાનો જાદુ છે. આમાં તેનું જ પ્રતિબિંબ દેખાય છે જે સારા હોય છે. આપણે સારા નથી, તેથી આપણું પ્રતિબિંબ નહીં દેખાય. ડ્રીમલેન્ડ જંગલમાં બધા જ પશુ પક્ષીઓ ખૂબ જ આનંદથી રહેતા હતા. આ જંગલનું શાસન એક સિંહ, એક હાથી અને એક બાજ ચલાવતા હતા. તેથી જંગલની વ્યવસ્થા ખૂબ સરસ હતી. આમાં બસ એક છોટું હરણ જે ખૂબ જ તોફાની, ઈર્ષાળુ અને અંદરો અંદર ઝઘડો કરાવનાર જાનવર હતું. એક દિવસ છોટું હરણને મળવા માટે તેનો મિત્ર મોન્ટુ વાંદરો આવ્યો. અરે મોન્ટુ વાંદરા, તું અહીંયા? હા યાર, તારી બહુ યાદ આવતી હતી. અરે બતાવ, તારા જંગલમાં કેવું ચાલે છે? શું બધું સારું ચાલે છે? અરે ઘણા સમયથી કોઈનો ઝઘડો જોયો જ નથી. સિંહ, હાથી અને બાજે મળીને જંગલનું શાસન એવું કર્યું છે કે કોઈને કંઈ તકલીફ જ નથી. ઓ એમ? આજો, હું તારા માટે શું લાવ્યો છું. આ અરીસો આખા જંગલમાં ધૂમ મચાવશે. અચ્છા, એવું શું છે આ અરીસામાં? એક મિનિટ. મોન્ટુ વાંદરાએ તે અરીસો એક ઝાડ પર લટકાવી દીધો. હવે તું આ અરીસા સામે આવતો. છોટું હરણ અરીસા સામે આવ્યું તો ખરો, પણ તેમાં તેનું પ્રતિબિંબ દેખાતું ન હતું. અરે આ કેવો જાદુ છે? આજ તો અરીસાનો જાદુ છે. આમાં તેનું જ પ્રતિબિંબ દેખાય છે જે સારા હોય છે. આપણે સારા નથી, તેથી આપણું પ્રતિબિંબ નહીં દેખાય. અચ્છા, તો એમાં આપણો શું ફાયદો? ફાયદો એ છે કે જો આ અરીસાની સામે કોઈ સારું જાનવર આવશે તો તે ગાયબ થઈ જશે, અને આ અરીસામાંથી તેના જેવા જ દેખાવાળો એક ખરાબ જાનવર બહાર આવશે. અરે વાહ, આ ઠીક છે. તો ચલ, આ અરીસાને ઉઠાવ અને મારી સાથે ચાલ. મોન્ટુ વાંદરો છોટું હરણ સાથે હાથી પાસે પહોંચ્યો. તે વખતે હાથી જમીનમાંથી ઘાસ ખાતો હતો. હાથી મહારાજ, હાથી મહારાજ, જરા અહીંયા જુઓ. કોણ છે ભાઈ? હાથીએ પાછા વળીને જોયું તો અરીસામાં તેનું પ્રતિબિંબ દેખાવા લાગ્યું. આ શું? તમે મને અરીસો કેમ બતાવો છો? હમણાં ખબર પડી જશે હાથી મહારાજ. એવામાં હાથી ગાયબ થઈ ગયો અને અરીસામાંથી તેના જેવા જ દેખાવાળો એક ખરાબ હાથી બહાર આવ્યો. તમે બંને જણાએ મને હેરાન કેમ કર્યો જ્યારે હું આરામથી ઘાસ ખાતો હતો? અરે અમે ક્યારે હેરાન કર્યું? આ વાત પર હાથીએ મોન્ટુ હરણ અને છોટું વાંદરાને એક એક ટક્કર મારી. અને ત્યાંથી જતો રહ્યો. આવી જાય છે ટાઈમ ખરાબ કરવા. અરે, અને અચાનક શું થઈ ગયું? અરે તેણે એટલા માટે માર્યું કે તે ખરાબ હાથી છે. હવે તે જંગલમાં જશે અને બીજાને પણ હેરાન કરશે. અરે વાહ, ચલો હવે સિંહ પાસે જઈએ. હવે તે બંને જણા અરીસાને લઈને સિંહ પાસે પહોંચ્યા. સિંહ રાજા, જુઓ જરા, તમે આ અરીસામાં કેવા લાગો છો? તમને આ અરીસો ક્યાંથી મળ્યો? આ તો માણસો ઉપયોગ કરે છે. આટલું કહેતા જ સિંહ ગાયબ થઈ ગયો અને અરીસામાંથી તેના જેવો જ બીજો સિંહ બહાર આવ્યો. અરે વાહ, એક હરણ અને એક વાંદરો. આજે તો મજા જ આવી જશે. અરે, આ તો આપણને જ ખાવાની વાત કરે છે. ભાગો! તે બંને ત્યાંથી ભાગી ગયા અને સિંહ ગાઢ જંગલમાં જતો રહ્યો. ત્યાં સિંહે જોયું કે શિયાળ કોઈનો માંસ ખાઈ રહ્યો હતો. શિયાળ, આ શિકાર મને ખાવા દે. તું તારા માટે બીજો શોધી લે. ના સિંહ રાજા, આ શિકાર મેં કર્યો છે. એક રાજા થઈને તમે આમ કેમ કરી શકો છો? ભાગ અહીંથી, નહીં તો હું તારો શિકાર કરીને તને ખાઈ જઈશ. આમ કહીને સિંહે તેની પર ગર્જના કરી. તો શિયાળ ત્યાંથી ભાગી ગયું. આ તમે ઠીક નથી કર્યું સિંહ રાજા.
આ બાજુ હાથી પણ જંગલમાં આવી ગયો હતો. તેણે જોયું કે ઝાડ પર ટીનું ચકલી તેના બચ્ચા સાથે તેના માળામાં બેઠી હતી. એ ચકલી, તે આ ઝાડ પર તારો માળો કેમ બનાવ્યો છે? હાથી રાજા, આ તમે કેવી વાત કરો છો? મારો માળો તો કેટલાય દિવસોથી અહીં જ છે. મારે આ ઝાડના પત્તા ખાવા છે. હું તેને તોડવા જઈ રહ્યો છું. આમ કહીને હાથીએ ઝાડને ટક્કર મારવાની શરૂ કરી. અરે અરે હાથી રાજા, આ તમે શું કરો છો? મારો માળો તૂટી જશે. હાથી ન રોકાયો. તેણે 2-3 ટક્કર મારીને ઝાડને પાડી નાખ્યું. ઝાડની સાથે ટીનુ ચકલીનો માળો પણ જમીન પર પડી ગયો. આ તમે સારું ના કર્યું હાથી રાજા. મને તારો માળો પાડીને બહુ જ સારું લાગે છે. હવે હું આરામથી પત્તા ખાઈ શકું છું. હવે જંગલના બધા જ જાનવર સિંહ અને હાથીથી હેરાન થઈ ગયા હતા. બધા જાનવર મળીને ટેકરા પર બાજની સામે તેમની ફરિયાદ કરવા માટે ગયા. મને કંઈ જ સમજાતું નથી કે સિંહ અને હાથીને શું થયું છે. રાજા હોવા છતાં આ બંને આવો વ્યવહાર કેમ કરે છે? હવે તમે અમારી મદદ નહીં કરો તો બીજું કોણ કરશે? સારું, સોનું કબૂતર જા અને બંનેને કહી દે કે બાજ રાજાએ બોલાવ્યા છે. સોનું કબૂતર ત્યાંથી જતું રહ્યું. તેણે સિંહ અને હાથી બંનેને તળાવના કિનારે જોયા. આટલો આતંક મચાવ્યા પછી પણ ચેન નથી પડતું. બતાવ, હવે શું કરીએ? હું તો કહું છું કે આપણે બંને મળીને આ જંગલ પર હુમલો કરી દઈએ અને બધું ખેદાન મેદાન કરી દઈએ. હા, આજ ઠીક રહેશે. સોનું કબૂતર ઝડપથી ઉડીને ટેકરા પાસે ગયો અને બધાને આ વાત કહી દીધી. તમને બંનેને શું થયું છે? તમે આમ વિચારી પણ કેમ શકો? હવે છોટું હરણ અને મોન્ટું વાંદરો પણ મનમાં ને મનમાં ખુશ થવા લાગ્યા. હવે આવશે અસલી મજા. હાથી અને સિંહ ભાગતા ભાગતા તે ટેકરા પાસે આવતા હતા. હવામાન બગડવાનું હતું. વરસાદ ગમે ત્યારે પડવાનો હતો. આવી ગયા બંને? મારે તમને પૂછવું છે કે તમે બંને આ શું કરી રહ્યા છો? કારણ કે અમને બંનેને તેમાં ખૂબ મજા આવે છે. આમ કહી હાથી અને સિંહે જાનવરો પર હુમલો કરી નાખ્યો અને તેમને ઈજા પહોંચાડવા લાગ્યા. આ બાજુ ધોધમાર વરસાદ થવાના કારણે અરીસો પડીને તૂટી ગયો. એક ઝાડની મોટી ડાળી તૂટીને તેની ઉપર પડી ગઈ. આમ અરીસો તૂટી ગયો. અરીસો તૂટવાની સાથે જ ખરેખર જે હાથી અને સિંહ હતા તે સામે આવી ગયા. અરે હાથી, તું હું આટલા દિવસોથી ક્યાં હતો ખબર છે? મને મારી જ ખબર નથી કે હું ક્યાં હતો. જલ્દીથી ટેકરા પર જઈએ. જાનવરો સાથે મળીને જ ખબર પડશે કે આપણી ગેરહાજરીમાં અહીંયા શું થયું. બંને ભાગીને ટેકરા પાસે પહોંચી ગયા. તેમણે જોયું કે તેમના જેવા જ દેખાવાળા સિંહ અને હાથી જાનવરોને હેરાન કરી રહ્યા હતા. ઊભા રહો. અરે, આ શું? 2 સિંહ અને 2 હાથી કેવી રીતે? અસલી સિંહ અને હાથીએ ભાગીને તેમને ટક્કર મારી દીધી. ટક્કર મારતા જ નકલી હાથી અને સિંહ ગાયબ થઈ ગયા. આ શું હતું? કંઈ ખબર ના પડી. આ બધું છોટું હરણે તેના દોસ્ત વાંદરા સાથે મળીને કર્યું હતું. એક જાદુઈ અરીસાની મદદથી અમારા જેવા દેખાવાળાને જંગલમાં મોકલ્યા અને તે બંને જાનવરોને હેરાન કરતા હતા. આ સાંભળી બધા જાનવરોને ગુસ્સો આવ્યો અને બધા મોન્ટુ વાંદરો અને છોટું હરણ પર તૂટી પડ્યા. વહાલા બાળકો, બીજાને ખુશ જોઈને આપણે પણ ખુશ થવું જોઈએ. ઈર્ષ્યા કરવાથી અને બીજામાં ઝઘડો કરાવવાથી બધાનું નુકસાન થાય છે અને આપણો કોઈ ફાયદો નથી થતો.